શબ્દ જે પ્રગટ કરે, શબ્દને જે પ્રગટ કરે એમાંથી મન હટાવવું નહીં. શબ્દ તો બધું પ્રગટ કરે છે અને એમાં આપણે મન દેવા ટેવાયેલા છીએ. ત્યારે શબ્દને તો આ બોલી રહ્યો છે એક જ પ્રગટ કરી રહ્યો છે, ખટોખટમાં બોલી રહ્યો છે. શબ્દને પ્રગટ એ કરે છે, બોલવાવાળો 52 છે એ શબ્દને પ્રગટ કરે છે. ચિંતામણી એટલે કે છે કે સ્થિર રહીએ, સ્થિર રહીએ, સ્થિર રહીએ, શબ્દે સ્થિર રહીએ. તો એ સ્ટીકર એ લોકો બધે લગાડી આવ્યા હતા, પાછલું પેપર ખોલીને. બધા વાંચે વિચારે તો ખરા ને. મન કાનમાં જાય, આંખમાં જાય, ચામડીમાં જાય, નાકમાં જાય, જીભમાં જાય, હાથ પગમાં જાય, ઉપસ્થમાં જાય, ગુદામાં જાય, વાણીમાં હોત જાય, મનમાં હોત જાય, બુદ્ધિમાં જાય, ચિત્તમાં જાય, અહંકારમાં જાય અને શ્વાસમાં પણ જાય. મનનું કામ છે ધડધડી કરવાનું. જેમ માકડું હોય એ સ્વભાવે ચંચળ હોય, પછી એને કેફી પીણું પીવડાવવામાં આવે તો એની જે ચંચળતા હોય એમાં પ્લસ થાય, વધારો. એક તો એ સ્વભાવે ચંચળ. બધાય જોવો તો આ જગતની બાજી તમને શીખવાડે, પણ બાજીગરને તમને ન દેખાડે. વાંદરું પકડવું હોય તો એવો હાંકડા નારચાવાર કૂપો લે, કૂપો માટીનો, અને પછી મોટો ભંભો હોય. જે ઝાડ ઉપર માકડા હોય ને વાંદરા હોય ત્યાં આમ છૂટા દાણા નાખે, એટલે એ લોકો ઉતરી હેઠે દાળ ખાવા મળે. પછી એને દેખતા નાખીએ એમાં, અને 2, 4, 5 ઝાડવા પછી વ્યવસાય ટેકે હાથ ટેકો દઈ અને બેઠો હોય પગલામાં કરી. એમાં ઓલો વાંદરાએ એમાં નાળચું તો મોટું હોય, પછી ભંભો હોય, એટલે આમ જોવે એમાં કઈ દેખાય નહીં, એટલે હાથ ખાલે. હાથ આ પાતળો હોય ને એટલે એ નાચામાં ગરી જાય, એમાં ઠેઠ લગી જાય. એમાં ચણાઓ લઈ નાખ્યા છે એટલે એનો સ્પર્શ થાય, એટલે લાલચને હિસાબે ચણા મુઠ્ઠી વારે, અને મુઠ્ઠી વાર્યા પછી એને કાઢવાની તજવીજમાં પણ પછી મુઠ્ઠીને હિસાબે એ જેમ જોર કરે એમ હલવાળ થાય. અને પછી પાછળના પગ એટલા બધા ઉલારે એને એકી થઈ જાય અને બેકી થઈ જાય વાંદરા. એટલે ચીચિયારીઓ કરે ખૂબ. પણ ખાલી વાત આટલી છે, ચણા મૂકી દે તો હાથ નીકળી જશે. પણ ચણાનું મૂકે લાલચ છે, ખાવા છે ને. અને પછી એવા દેખાડા કરે એટલે ઓલો આવીને પાતળી લાકડી હોય ને ઠોકે, ડેરો નાખે. પછી ટોળા કાઢતા શીખવાડે છે, સલામ ભરતા શીખવાડે, ઘાઘરી પોલકા પહેરાવે, પગચંબી કરતા શીખવાડે, પ્રદક્ષિણા ભરતા શીખવાડે, બધું છે. ડેરો કાઢતા નો શીખવાડે, બધા દેહાદ્યાસ વાળા ડેરો કાઢ નાખે તો દેહાદ્યાસ સિસ્ટમ આવ્યો છે. પણ જ્યોતિમાં એ લખ્યું એમાં એવું આવ્યું કે શબ્દ જે પ્રગટ કરે
એમાં મન રાખવું નહીં. અને શબ્દને જે પ્રગટ કરે એમાંથી મન હટાવવું નહીં. છતાંય બધા શબ્દ રાઈટ એમ બોલે એટલે બધાને રાઈટ દેખાય, દિવસ એમ બોલે એટલે દેખાય, પણ શબ્દ નો દેખાય. દુઃખ એમ બોલે એટલે દેખાય, સુખ એમ બોલે એટલે દેખાય, પાપ એમ બોલે એટલે દેખાય, પુણ્ય એમ બોલે એટલે દેખાય, શબ્દ નો દેખાય. એટલે ભજનમાં મહાપુરુષો ગાય એ શબ્દ કોક સંત વિલા જાણે. બધાય નથી જાણતા બાપ. કર્યા કરમ પ્રમાણે શબ્દ કોક સંત વિલા જાણે. દીધો શબ્દ પણ કાને ધૈર્યો નહીં, ઠર્યો નહીં છે કાણે. ફૂલવણીમાં ફરે ભટકતો કર્યા કરમ પ્રમાણે શબ્દ કોઈ સંત વિલા જાણે. આ પર નારી છે, આપણી પોતાની નથી. આ નારી છે, જબ લગી કાયા તબ લગી માયા. પર નારીથી પ્રીત કરે, આનાથી પ્રીત કરે. પર નારીથી પ્રીત કરે, વિષયના રસને માણે. મરી જન્મી ફરી અવતાર્યો લખ 84ની ખાણે. શબ્દ કોક સંત વિલા જાણે. સુધા નરને સુધા વ્યાપીને ભોજન ભર્યા છે પાણે. સૂર્ય ઉગ્યા પછી એને રીવ અંધારું વળીનો સુઈજો વાણે. શબ્દ કોક સંત વિલા જાણે. હા, પણ સીધે માર્ગે સંત ચલાવે અને આ નુગરા હોય આડું તાણે. રવિરામ કે આ જરૂર જમને બાણે. એને જમના બાણ લાગે ભાઈ. હા, બાણ પ્રતાપે જરૂર જમને બાણે. શબ્દ કોઈ સંત વિલા જાણે. તો આજે સોનું હોય એ કારણ કહેવાય અને દાગીના બધા કાર્ય કહેવાય. એ મન જે છે એ શબ્દ જે પ્રગટ કરે એમાં રહીએ તો એ વાઇબ્રેટ થવાનું છે. પણ આપણે એમાં નહીં રાખવાનું મનને. શબ્દ નિરંતર સે મન લાગા. ભજનના શબ્દો આ મહાપુરુષો ગાતા હોય એમાં બધું કીધું જ હોય. પણ કોણ શબ્દ પારખી બને? ઉપદેશ ટાણે મયુરભાઈ ગાદી ઉપર બેઠા બેઠા શિવ મુખ ધારણ કરે, કારણ કે શિવ શક્તિ મળીને જ આ પાઠ થાય. એ બીજું કોઈ કરી ન શકે. જીવને શિવ બનાવવો છે. જીવ સમાયક શ્વાસ હે, જીવ શબ્દની આસ. નિજ જીવ કુછ ઓર હે, જીવ હે આદ અનાદ. જીવ આદિ અનાદિ છે. આજકાલ શબ્દ અમારા આદિ કા માહી પે ગયા જીવ. તો એ પૂછું પંડિત પ્યારે શબ્દ બોલા કે જીવ? જો જીવ કહે તો એ શબ્દ તો લીધો. હા, એટલે નિરંતર વસ્તુ શબ્દ છે. માથું બોલી કાલ ભલભાઈને કીધું, છાતી એટલે આગળનો ભાગ અને વાહો એટલે પાછળનો ભાગ. તો બેને શબ્દ ઓળખાવે ને? તો કે હા. તો કે મેં કીધું શબ્દ છે એ છાતી કે વાહો? એટલે વિચાર કરતો થઈ ગયો. કારણ કે છાતી કે તો વાહો કે શબ્દ તો. એટલે બાપા કે તમે કહો ને. મેં તો હું તો કહીશ બેટા, પણ તને એટલો ખ્યાલ આવવો જોઈએ. અંદર બોલે એટલે કોઈ બહારનું સમજે કાંઈ, અને બહાર બોલે એટલે કોઈ અંદરનું સમજે. એમ આજુબાજુ બોલે એટલે આજુબાજુનું સમજે. આજુબાજુ ઉપર નીચે શબ્દ તો કહી દે છે એમ છે. કેમ કે નિરંતર વસ્તુ છે. શબ્દ નિરંતર છે મન લાગા. આ મલિન વાસના ત્યાગી. પોતાની જાતને શરીર સમજવું એનું નામ મલિન વાસના.
શરીર જાડું થાય એટલે એ એમ સમજે કે હું જાડો થઈ ગયો, એ એની ગલત સમજણ છે. કાળું થાય, ધોળું થાય, લાંબુ થાય, ટૂંકું થાય, હરિકા જેવું થઈ જાય. ફેરફાર થવાનો ધર્મ એનો જ. મકાનમાં ફેરફાર થાય, પણ એમાં રહેનાર હોય એમાં કાંઈ ફેરફાર થાય? એમાં કાંઈ ફેરફાર ન. એક નિરંતર આત્મ બોલે, સો વિધિ વિરલા પાસી. નિરંતર આત્મા બોલી રહ્યો છે, એની વિધિ વિરલાની પાસે છે. એક નિરંતર આત્મ બોલે, સો વિધિ વિરલા પાસી, પ્રેમ જ્યોત પ્રકાશી. તો કહેવાનો અર્થ શું છે ભાઈ? એ શબ્દ નિરંતર સે મન લાગા, મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત ખબર હું ન છૂટે, ऐसी તાલી લાગી, સાધો સહજ સમાધિ ભરી. તમારું છે તમારા હાથમાં જ હોય, કોકના હાથમાં ન હોય. અને કોકના હાથમાં બાગડોર હોય ને તમે એ કે પ્રમાણે હારો તો એની આસ તમને દુઃખી કરે. કરવી નહીં કોઈની આસ. એટલે ભાઈ ધોતીમાં તો શું આખી લખાય, પણ કેટલાય આવતા પૂછવા અહીંયા કે આ કોને લખ્યું? એટલે અમારા બેન છે ને, તો અમારે મળવું હોય તો મેં અગમદેશ ગયા છે, તમે અહીંયા જાઓ, બાકી આ એના ફૂલ બદલાવ્યા છે. કારણ કે નહીં દે તો ઉપદેશ કહું, પ્રથમ લે ઉપદેશ. પેલા ઉપદેશ જેમાં પેલા ઉપદેશ લઈ લે. નહીં દે તો ઉપદેશ को प्रथम ले ही उपदेश, सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. એ જ્ઞાની સિવાય એને એલાવ ન કરે કોઈ. એ અગમ, ગમથી અગમ ધૂન ગગનમાં લાગી, કોઈ જાગૃત વિરલે પાયા. કોઈ જાગૃત હોય એને આ વસ્તુ પ્રાપ્ત થાય. હવે વિચાર કરવા જેવો છે. અગમ દેશમાં અદેખ દેખા. અગમ દેશ એવો છે એમાં દેખાય નહીં એવાને જોયો. અગમ દેશમાં અદેખ દેખા, અને આપ પ્રકાશે આપને પેખા. સા બાપાના ગુરુ મહિમામાં આ શબ્દ આવે છે. કહેવાનું બધાય સંતોએ કહી દીધું છે. વલણા કરી કરી માખણ દીધું છે આપણને. પણ આપણે શબ્દના પારખી થતા નથી, અને આપણને ડીંડકમાં મજા આવે છે. જગત એટલે ડીંડક. સ્વપ્ન સમ સંસાર દિખાઈ દિયા, તબ ભરમ કા ભંડા ફોડ लिया. ऐसी करी गुरुदेव दया, मेरे मोह का બંધન તોડ દિયા. પોતાની પાસે સગવડતા હોય તો બધું કરાય. હોસ્પિટલથી આવ્યો ત્યારે કૃષ્ણ હું તને હારા વાવડ મેં શું? કાળુભાઈ, વિપુલ, લાલો અને ઓલો શંકરીઓ એ કાંઈ પૈસા નહીં લે અને મફત ભજન ગાય છે. એનું મફત ગાતા હોય તો રોજ ગાવ ને. ત્યાં જ કીધું હો ભગવાન, મેં જો મફત ગાતા હોય તો રોજ ગાવ. હું મારો ટાઈમ થશે હા, હું કાંઈ નહીં બોલું, પણ મફત ગાતા હો તો આ તો લાચાર ક્યાંથી? પૈસા નથી. કલ્યાણ ત્યાંથી 1,22,000. લાલો મને ક્યાં મજા નથી કે થોડાક ભજન સંભળાવવા જવા જ. મેં કીધું હાલો હું તો નવરું જ છું. એટલે વિચાર કરવા જેવો છે. 1,22,000 ક્યાંથી કાઢવા? તોય પાછા હરખા સરખા કે બીજા વાવડી દો, થોડાક વાંચી મળશે, થોડાક વાંચી મળશે, થોડાક વાંચી મળશે. એટલે 50,000 જેવું થઈ ગયું. એટલે પછી હિંતર છે કે એ સાચું બોલે ખોટું બોલે પણ કાંઈ ખબર ન હોય બેટા. ખોટું કોઈ દી ન બોલવું. તારી પાસે તો ન જ બોલવું. હા,
માં એમાં મને- શું છે ક્રિષ્ના મને- સાંભળ હું તને ખુલ્લું કહી દઉં ચોખ્ખું મેં કરિયાણા વાળાને પૂછ્યું હા એટલે એમાં શું થયું કે કરિયાણા વાળા મને ચીમોતેર કીધા હતા હવે ચીમોતેર કીધા હતા ને તો એમાં ગુરુની કૃપાથી કેવી થઈ ગઈ મને તો 50 એક જગ્યાએ આવવાને 10 બીજી જગ્યાએ કીધા 5 ઘટતા હતા મેં કીધું 5 મેં કીધું આને કહી દઉં એટલે મારે એક દેણું કરિયાણા વાળાનું પૂરું થઈ જાય એટલે કેટલા ટાઈમ થયા બાકી પણ છે ને પાછું કરસ તું પાછું નહીં હજી તો કૃષ્ણ હજી ક્યાં હજી પૂરું તો થઈ જવા દે પછીની વાત પછી આગળ આગળ હા હા એ તો પાછા એટલે મેં શું કીધું યાર, અને મેં શું કીધું કે 50 એક જણાને કીધું એટલે કે 50 હું